હનુમાનજી મહારાજ સમુદ્રને છલાંગ લગાવી અને સુરસા આદિ પરીક્ષાઓમાંથી પાસ થઈ અને સીધા લંકાની અંદર પ્રવેશ કરે. લંકિનીનો અભિમાન તોડે અને સૂક્ષ્મ રૂપ લઈ અને લંકાની અંદર પ્રવેશ કરે. અંદર અશોક વાટિકાની અંદર પ્રવેશ કરે જ્યાં દરેક વૃક્ષોને ઉજળ કરે અને અંતે સીતાજીને ગોતે વિભીષણને મળીને. અને સીતાજી જે જગ્યાએ બેઠા છે એના ઉપર એક નાનકડા વાંદરાનું સ્વરૂપ લઈને હનુમાનજી મહારાજ બેઠા છે અને આ તરફથી રાવણનો પ્રવેશ થાય અશોક વાટિકાની અંદર. ફરતીકોર રાક્ષસીઓ છે. સીતાજી એકલા વૃક્ષની નીચે બેઠા છે અને રાવણ આવી અને કહે, જ્યારે જ્યારે રાવણ વાત કરવા જાય ત્યારે સીતાજી પોતાની આંખની આડું તણખલું રાખી લે, એક દર્ભનો ટુકડો રાખી લે. કોઈ કહે છે કે એટલા માટે કેમ કે સીતાજી આ તો લીલા હતી, બાકી સીતાની નજર જો રાવણ ઉપર પડે ને તોય રાવણ બળીને ભસ્મ થઈ જાય. રામની તો જરૂર નહોતી, આ મા ભગવતી હતી, પણ રામના હાથે એનો ઉદ્ધાર હતો. અને રાવણ પૂછે છે કે આખો દિવસ રામ 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 કરો છો, ક્યાં છે રામ? સીતાજી કહે કે રાવણ, તારો પ્રશ્ન ખોટો છે. ક્યાં છે રામ નહીં, ક્યાં નથી રામ. રામ બધે છે, હરિવ્યાપક સર્વત્ર સમાના, પણ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. અને પછી તો આ દૈત્યોના એ બધાના સ્વરૂપો જોઈને સીતાજી પોકાર કરે છે કે મને લેવા માટે મને વિશ્વાસ છે કે મારા રામ જરૂર આવશે, મારા રામ જરૂર આવશે. મારા રામ મારા મનમાં છે, મારા હૃદયમાં છે, મારા બુદ્ધિની અંદર, આ શરીરના કણ કણની અંદર રજે રજમાં રામ છે. આવો એ સુંદર મજાનો ભાવ આગળના ગીતમાં. पल पल है भारी वो विपदा है आई, मोहे बचाने अब आओ रघुराई. आओ रघुवीरा रघुपति राम, मोरे मन के स्वामी मोरे श्री राम. राम राम जपते हो सुनो मेरे राम, राम राम जपते हो सुनो मेरे राम जी. भज सत्य का डंका प्रद पाप पे लंका, इस क्षण तुम आओ मुक्त कराओ. सुन भी लो अब मेरी दुहाई, पल पल है भारी वो विपदा है आई, मोहे बचाने अब आओ रघुराई. दान के दान 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 के दान दान के दान 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 के दान दान के दान दान के दान. राम में शक्ति अगर है, राम में साहस है, तो क्यों नहीं आए अभी तक वो तुम्हारी रक्षा को. जिनका वर्णन करने में थकती नहीं हो तुम यहाँ, ये बताओ वो तुम्हारे राम है इस पल कहाँ. राम हृदय में है मेरे, राम ही धड़कन में है, राम तेरी आत्मा में, राम ही जीवन में है. राम हर पल में है मेरे, राम हर एक श्वास में, राम मेरी आस थामे, राम ही हर आस में. राम ही है करुण में है, शांति में राम है, राम ही है एकता में, प्रगति में राम है. राम बस भक्तों नहीं शत्रु की भी चिंतन में है, देख तज के पाप रावण राम मेरे मन में है.
घर में है, राम हर आंगन में है। मन से रावण जो निकाले, राम उसके मन में है। मन से रावण जो निकाले, राम उसके मन में है। हो आ हो आ हो, पल पल है भारी हो, विपदा है आई। मोहे बचाने अब आओ रघुराई। पल पल है भारी वो, विपदा है आई। मोहे बचाने अब आओ रघुराई। હનુમાનજી મહારાજ એ વૃક્ષ ઉપર બેઠા બેઠા બધું નિહાળે છે અને પછી તો રાવણને ખબર પડે છે કે કોઈ વાનર લંકાની અંદર આવી જાય છે અને મેઘનાદ એને બાંધી બ્રહ્માસ્ત્રથી લઈ જાય પોતાની સભાની અંદર. જે કથા આપણે સૌને ખબર છે કે પછી છેલ્લે એના પૂંછડાની અંદર આગ લગાડે ને એના દ્વારા હનુમાનજી મહારાજ આખી લંકાનું દહન કરી અને એક ગર્જના કરીને ફરી પાછા વળે છે સીતાજી પાસેથી એની નિશાની લઈ, ચૂડામણી લઈને રામજી પાસે જઈ અને કહે છે કે પ્રભુ, હું સીતાજીને મળી આવ્યો, હું માને મળી આવ્યો. એ કુશળ છે પણ એ આપની રાહ જોવે છે, હવે સમય ન જવા દો. આ તરફ રામજી કહે છે કે કઈ રીતે જવું, ત્યારે કહે છે કે હવે તો સમુદ્રની ઉપર બાણ ચલાવવું, એને રસ્તો આપવો જ પડે. જ્યાં રામજી ક્રોધિત થઈ અને સમુદ્રના કિનારે આવે, સમગ્ર સેનાની સંગાથે રામજી સમુદ્ર પાસે આવ્યા છે. બાણ જ્યાં ચડાવે ત્યાં સમુદ્ર મહારાજ બે હાથ જોડીને ઊભા રહે. કહ્યું કે મહારાજ, મારી ઉપર તીર ન ચલાવો, આ પથ્થર ઉપર આપનું નામ લખીને આ વાનરો મૂકશે તો એ તરશે, એવો હું આશીર્વાદ આપું છું. મહારાજ, આપના નામથી જગત તરી જાય તો પથ્થર કેમ ન તરે? અને પછી અંતે સેતુ બાંધવાનું નક્કી કરે અને એ પહેલા આ તરફ જ્યાં સેતુ બાંધવાનું નક્કી કરે પણ રામજી કહે છે કે જ્યાં સુધી મહાદેવનું સ્મરણ ન થાય, મહાદેવની પૂજા ન થાય, જ્યાં સુધી જોગી જટાળો ન જાગે અને ત્યાં સુધી સેતુ કેમ બંધાય, ત્યાં સુધી કેમ યુદ્ધની અંદર જવાય? પરમ શિવ ભક્ત રામ રાવણને કહે છે, આજે આટલા જગ્યાની અંદર કોણ એવા વિદ્વાન ભૂદેવ છે જે પ્રતિષ્ઠા કરીને શિવને પ્રગટ કરી શકે? બધાએ કહ્યું કે મહારાજ, ઈ તો તમે જેની સાથે યુદ્ધ કરવા જાઓ ઈ જ છે, એના જેવો વિદ્વાન કોઈ નથી. એમ અમુક રામાયણની અંદર કહે છે કે રાવણને આમંત્રણ મોકલે અને રાવણ પોતે બ્રાહ્મણ થઈને રામેશ્વરની સ્થાપના કરાવવા માટે આવે અને બરોબર શિવલિંગની રચના કરે અને રામ અને લક્ષ્મણ પૂજા કરવા માટે બેસે અને વેદ મંત્રોનો ઘોષ રાવણ કરે છે. જટા કટા હસમ્ર મમ્ર મંજી નિપ્પ નિર્જરી વિલોલ વિચ્ચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત દગત દગજ વલલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણ મમ. અને આમ રામજી શિવજીને કહે છે કે મહાદેવ, હવે જાગો જાગો જાગો. एक पुष्पम एक बिली पत्रम एक लोटा जल की धार, दयालु रीज के देते हैं चंद्रमौली फल चार. હું વિનંતી કરીશ, ફૂલડે વધાવવા માટે મહાદેવને આમંત્રિત કરીશ. મેહુલભાઈ નથવાણી પરિવાર અને અશ્વિનભાઈ ઉનડકટ પધારે અને મહાદેવ ઉપર પુષ્પ ચડાવે. રામેશ્વર દાદા જ્યારે પધાર્યા છે ત્યારે हे जागो जागो है भोला जागो, भोलेनाथ भोलेनाथ भोलेनाथ.
जागो जागो हरे त्रिपुरारी जटाड़ा जोगंदर। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जागो जागो हरे त्रिपुरारी जटाड़ा जोगंधर। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। તમે પશુપતિ કહે માણસો, તમે પશુપતિ કહેવાણાસો, પેલા પશુથી કેમ રિસાણા છો? પશુથી કેમ રિસાણા છો? કીધી કીધી નંદી પર સવારી જટાડા જોગંદર। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। જાગો જાગો હરે ત્રિપુરારી જટાડા જોગંદર। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। ભોલેનાથ मेरे भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। हर 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 महादेव, हर 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 भोले। बम 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 बम। वाह ताली। કૈલાસની અંદરથી ભોળાનાથ ઊભા થયા છે રામેશ્વરમાં બિરાજમાન થવા માટે। આપણે સૌ બે હાથ ઊંચા કરી પ્રેમથી તાલી। રાવણ પણ શિવ ભક્ત છે અને રામ પણ શિવ ભક્ત છે, પણ બંનેની શક્તિ અલગ અલગ છે। આ તરફ રાવણ પણ બિરાજમાન છે। जय शक्ति के रोता जटा पर गंग पाए दिन रात डाक डमरू ना डम डमना। बम 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 बम। शक्ति के रोता जटा पर गंग पाए दिन रात डाक डमरू ना डम डमनाद। शंखिना नाद करे छे यार शिव ने भजो जीव दिन रात, भोला ने भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात। भोला ने तमे भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात। भोला ने तमे भजो जीव हाँ दिन रात। हर 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 महादेव। શિવની ઉપાસના કરે છે આ યુદ્ધમાં જીતવા માટે। રામને રામેશ્વર તરીકે મળે અને રાવણને મહાકાલ તરીકે મળે। ભોળોનાથ એનો એ છે, પણ જેવો ભક્ત એવો એનો ભગવાન। પણ રે કાર્તિક ગણેશ શિવના બા ઉમૈયા અર્ધાંગીની નાર દશાનન જપે શિવના જા। कार्तिक गणेश शिवना बाण उमैया अर्धांगिनी ना दशानन जपे शिवना जाप देव पण करे छे एक दिवा। शिव ने भजो देव दिन रात, भोला ने भजो देव दिन रात, शिव ने भजो देव दिन रात, भोला ने भजो देव दिन रात। भोला ने तमे भजो जीव दिन रात जी जी। ये बापा ने तमे भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात। भोला ने तमे भजो जीव दिन रात। અને રામને રામેશ્વર તરીકે શિવલિંગની અંદર ભગવાન દર્શન આપે, કહે છે ચિંતા ન કરો, રામ ધર્મનો વિજય થશે। હવે આ તરફ રાવણ પૂજા કરાવી અને પાછા લંકામાં જાય। હવે એ પણ શિવની ઉપાસના કરે, એને શિવલિંગ તરીકે રામને મળ્યા, પણ હવે મહાકાલ તરીકે કે તાંડવ કરતા કરતા શિવને
રાવણને દર્શન આપે છે. એ શિવ કેવા હોય જેને રાવણ પ્રસન્ન કરે. આવો આપણે એના પણ દર્શન કરીએ. દાદૃગદિંદા દાદિંદા દાદિંદા દિદિગદગદિગન દાદૃગદિંદા દાદિંદા દાદિંદા દિદિગદગદિગ દાદૃગદિંદા દાદિંદા દાદિંદા દિદિગદગદિગા દિદિગદિંદા દાદિંદા દાદિંદા દિદિગદગદિગ Dadrigadinda, dadinda, dadinda, dadrigadinda, dadinda, dadinda, dadrigadinda, dadinda, dadinda, dadrigadinda, dadrigadinda, dadinda. Har 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 Mahadev, har Mahadev, har Mahadev, dadinda, dadrigadinda. Dadrigadinda, dadinda, dadinda, dadrigadinda, dadinda, dadinda, dadrigadinda, dadrigadinda, dadinda, dadinda, dadrigadinda, dadrigadinda, dadinda, dadinda, dadrigadinda, dadrigadinda, dadinda, dadinda, dadrigadinda, dadrigadinda, dadinda. સ્વરૂપ છે જે તાંડવની અંદર મગન છે. શિવના નામની અંદર ભલે મગન હોય પણ શિવ ભગવાન રામના નામમાં મગન છે. આ શિવનું તાંડવીય સ્વરૂપ છે. ભોલેનાથ ઓ ભોલેનાથ ભોલેનાથ महादेव के पुजारी महादेव के पुजारी हमें कहती दुनिया सारी महादेव के पुजारी महादेव के पुजारी महादेव के पुजारी हमें कहती दुनिया सारी महादेव के पुजारी वच्चे पधारो वो आधी आधी रात मैंने खींचे हैं दम मुशेले निकले धुआं बोले बम बम आधी 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 रात मैंने खींचे हैं दम मुशेले निकले धुआं बोले बम बम महादेव के पुजारी हमें कहती दुनिया सारी हर हर महादेव हर हर महादेव अगर बम शिव लहरी जटा हाथ जोड़ी पिशाचों निचोड़ी शरीरे रूपेरी चिता भस्म चोरी गले रुंड माला शिरे सर्प काला दिशाओं ने पहरी उभा छे रूपाला मार्गंद गंडाई दमाई दाड़ नाकी जंदेड़ी जटाटू उठो त्राड़ नाखी
भाग्यो काल भैषत पामी नमामि नमामि है ओंकार नामी नमामि नमामि है ओंकार नामी ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय हर 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 महादेव बधाना पे हाथ ऊपर नमः पार्वती फते हर हर महादेव હવે તાલી अरे शिव का वंदन किया करो जी शिव का वंदन किया करो जी शिव का वंदन किया करो जी शिव का वंदन और शिव का वंदन किया करो जी शिव का वंदन ओ राम भजो जी राम जपो 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 जी राम अगल बम 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 अगल बम बम शिव लहरी अगल बम 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 अगल बम बम शिव लहरी भोलेनाथ हर महादेव ढोलिया ओहो ओहो जागो जागो सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्या महाकालम् ओंकारं ममलेश्वरं परया वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यातु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं दुष्मेशं तु शिवालये तानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनाशति बोलो ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर 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 महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय हो जपो ओम नमः शिवाय ओम नमः शिवाय महादेव છેલ્લી 1 મિનિટ બધાના બે હાથ ઉપર અને શિવની તાલી બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
પાર્વતી પતય હર હર મહાદેવ 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 મહાદેવ. ભગવાન ભોળાનાથ એક બાજુ શિવજી રામને આશીર્વાદ આપે છે ને એક બાજુ હનુમાનજી મહારાજ 11મો રુદ્ર થઈ અને રામના ચરણમાં વંદન કરે છે. એ પણ શિવ છે. આવો એ સુંદર કથાને આગળ વધારી એ પહેલા એક નાનકડો પરિચય અમારા કલાકારોનો અહીંથી હું આપું છું અને આપ સૌને આ બહુ ટૂંકા સમયની અંદર ભાઈઓને ખબર છે કે આ કાર્યક્રમને એઓએ પણ ખૂબ મહેનત કરી અને કલાકારોએ પણ સાથે મળીને એક આ નવો કન્સેપ્ટ આપ સુધી પહોંચાડવાનો. જ્યારે રામજી અયોધ્યાની અંદર વિરાજમાન થયા છે ત્યારે બહુ ટૂંકા સમયની અંદર ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ કરી અને આ કાર્યક્રમ આપ સુધી પહોંચાડ્યો છે. તો સૌપ્રથમ અમારા કલાકારોનો એક નાનકડો પરિચય. રામાયણ એમ કહે છે કે બિનુ પરિતીતિ હોય નહીં પ્રીતિ, જ્યાં સુધી પરિચય ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય, એવું આપણું રામાયણ કહે છે. તો નાનકડો પરિચય આપ સૌ સુધી. તબલા ઉપર જે સુંદર મજાના આ સત્સંગને શોભાવી રહ્યા છે કેયુર પોટા, જોરદાર તાલીઓથી એમને વધાવીએ. ઢોલકની અંદર જેવો સાથ આપી રહ્યા છે એવા માલવ મારું, જોરદાર તાલીઓથી વધાવો. પખાવતની અંદર સુંદર જે સાથ આપી રહ્યા છે હાર્દિક કાનાણી, જોરદાર તાલીઓથી વધાવો. સાઈડ રિધમની અંદર જે સુંદર સાથ આપી રહ્યા છે કેયુર બુદ્ધદેવ, જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ આ તરફ ઓક્ટોપેડની અંદર જેવો સાથ પુરાવી રહ્યા છે એવા ભાર્ગવ ઉમરાણીયા, જોરદાર તાલીઓથી વધાવો. મ્યુઝિકની અંદર જે સુંદર આ સત્સંગને શોભાવી રહ્યા છે એવા મ્યુઝિક ડાયરેક્ટર પ્રશાંત સરબદડિયા, જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યારબાદ જે સુંદર મજાના ડાન્સ ગ્રુપ દ્વારા આપણે અલગ અલગ આ કૃતિઓને નિહાળતા હતા એ રાકેશ કડિયા એન્ડ સાઈ આર્ટ ગ્રુપ, જોરદાર તાલીઓથી સમગ્ર એમની ટીમને જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ ભગવાન રામ જ્યાં બિરાજમાન હોય એના દ્રશ્યો આપણે અલગ અલગ રૂપે એલઈડી સ્ક્રીનની અંદર નિહાળી રહ્યા છીએ મેપિંગ દ્વારા એવા મોહિલ ગોહેલ, જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. અને રામ જ્યાં હોય અહીંયા અંધારું કેમ ચાલે, તો આ સુંદર મજાની જે લાઇટ છે અને અમે ગમે તેવું બોલીએ પણ તમારા સુધી અવાજ ન પહોંચે તોય શું કામનું. એટલે સાઉન્ડ અને લાઇટની અંદર જેવો સત્સંગને શોભાવી રહ્યા છે કમલેશ ટોડિયા, લુનાર લાઇટ એન્ડ સાઉન્ડ, જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. અને જેમનો પરિચય એ જ એમનો સ્વર હોય એવા સિંગર રાજીવ શ્રીમાળી, જોરદાર તાલીઓથી વધાવો. જે સુંદર મજાના ગીતો દ્વારા આપણા સત્સંગને જેવો એ શોભાવ્યો છે ને એવા ગીતો કે જે એને તાત્કાલિક અહીંથી આ અમારા જિગ્નેશભાઈ કીધું કે આ તો કરવા જ જોશે, આમાં કંઈક અલગ ભાવ લેવો છે, પણ તાત્કાલિક એમ કહ્યું કે હું બધા ગીતોને આપનો જે ભાવ છે એ જ રીતે રજૂ કરીશ એવા રાજીવભાઈ. ત્યારબાદ સૌરાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર આપ સૌ જેમનું નામ જાણો છો, કોઈ પણ કાર્યક્રમ હોય પણ એમનો સ્વર હોય એટલે કાર્યક્રમમાં આનંદ જ આવે એવા દેવ ભટ્ટ, જોરદાર તાલીઓથી વધાવીએ આપણે એમને. અને હવે જેમનો પરિચય આપવા જઈ રહ્યો છો એમનો પરિચય, એમનો સ્વર જ એમનો પરિચય છે. જેમના સ્વરથી ઠાકોરજી જાગે અને જેમના સ્વરથી જ ઠાકોરજીના શયનના દર્શન થાય એવા ધ વન એન્ડ ઓનલી નિધિ ધોળકિયા, જોરદાર તાલીઓથી વધાવો. અને હવે અમને બધાને અહીંથી એક એક મોતીને ભેગા કરી નાખી જેને માળા બનાવી છે અને આ પડદાની પાછળ રહ્યા છે, પણ તમામ ઓર્ગેનાઇઝિંગ, એરેન્જમેન્ટ બધું આશુતોષ મ્યુઝિક ઇવેન્ટ, જિગ્નેશ ગોસ્વામી, જોરદાર તાલીઓથી વધાવો. ઊભા થાવ જિગ્નેશભાઈ એકવાર. આપની ખૂબ મહેનત રહી છે કાર્યક્રમો કરતાં કરતાં પણ રાત ને દિવસ આ સત્સંગને સુંદર રીતે શોભાવવા માટે એઓની મહેનત છે. અને સાથે સાથે આભાર હું માનીશ નિલેશભાઈ, જયદીપભાઈ, મેહુલભાઈ અને યજ્ઞેશભાઈ અને તમામ રોટરી ક્લબ ઓફ ગ્રેટર, આ તમામને જોરદાર તાલીઓથી વધાવો. હવે અમારા બધાય માટે જેટલી તાલી વગાડી તમે આ સત્સંગને માણવા માટે રામે તમને સૌને પસંદ કર્યા છે એટલે અમારા બધાય કરતાં વધારે આપ સૌ માટે જોરદાર તાલી. અને સ્વર કરતાં મહત્વનું માધ્યમ હોય તો એ શબ્દનું છે, કેમ કે સ્વરમાં ક્યાંક ઉપર નીચે ચાલે પણ શબ્દ એ માલિકી હકવાળી વાત છે. બોલ્યા નથી ત્યાં સુધી જ તમે માલિક છો, બોલાઈ ગયા પછી તમે એના ગુલામ છો. અને આખો કન્સેપ્ટ
જેમની કથા ઉપર, જેમની વાર્તા ઉપર, જેમની વાત ઉપર ચાલી રહ્યો છે એ આખા કન્સેપ્ટના ફિલર કયો કે પિલર કયો આપણા સૌના આદરણીય રાકેશભાઈ ભટ્ટ, એમને જોરદાર તાલીઓથી બિરદાવીએ. યુવા વક્તા, યુવા કથાકાર છે અને આવા સુંદર કન્સેપ્ટો આપણા આવનારા પેઢી સુધી પહોંચે, આ જ્યોત અમરતાના આરા સુધી પહોંચે એ ભાવથી આ પૂરો એ કન્સેપ્ટ. બાકી આ કન્સેપ્ટને આ 15 દિવસમાં બનાવવો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વાત છે. નિલેશભાઈ, કઈ તારીખે તમને લોકોને વિચાર આવ્યો? 16 તારીખ, બરાબર. આ 16 તારીખને આ 29 તારીખે આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ વિથ સિઝનો. અમારા લોકોને રાત્રે, એટલે રાત નહીં પણ સવારે 5 વાગે અમારી રાત પડે અને સાંજે 5 વાગે અમારી સવાર પડે, એની વચ્ચે આ કાર્યક્રમ રચાયો એનું એકમાત્ર કારણ હોય તો એ કૃપા રામની છે. એટલે એકવાર આપણા ઈષ્ટ માટે જોરદાર તાલી, કે જે આટલા વર્ષોથી આપણે ઘરમાં હતા પણ આપણો બાપ આપણા રામલલ્લા એ ટેન્ટમાં હતા, આજ એ મંદિરમાં નિજ ભવનમાં બિરાજમાન થાય અને એનો આનંદ કેમ ન હોય. તો ભગવાન રામલલ્લાના સ્વાગતમાં સુંદર મજાનું આયોજન છે. આવો કાર્યક્રમના અંત ભાગ તરફ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે અંતિમ સુંદર પ્રસ્તુતિઓ તરફ વિનંતી કરું અમારા રાકેશ દાદાને આગળ શબ્દ દ્વારા કાર્યક્રમને આગળ લઈ જાય. દરેક પછી તો ખબર પડી એટલે રામ ભગવાન મહાદેવના આશીર્વાદથી એ પથ્થર ઉપર રામ લખી અને પથ્થર મૂકવા માંડ્યા છે સમુદ્રની અંદર. એક ખિસકોલી પણ પોતાની પૂંછડી ભીની કરીને એમાં જરા ધૂળ પધરાવતી હતી. એટલે કોઈએ પૂછ્યું કે આવડા મોટા સેતુની અંદર તારી આટલી ચપટી ધૂળનું શું મહત્વ છે? ત્યારે ખિસકોલીએ કીધું કે મને એનું કોઈ મહત્વ નથી કે મારું ક્યાંય નામ લખાય. મને એનો ગર્વ છે કે હું રામના કાજની અંદર જો આટલી પણ મદદ કરી શકું તો હું મારા જીવનને ધન્ય માનું. અને આ દ્રશ્ય એક એવી પણ વાત છે કે ભગવાન રામે પણ એક પથ્થર લીધો, એની ઉપર લખ્યા વગર કાંઈ. રામે કહ્યું કે મારા નામથી તરે છે તો મારા હાથે તરે કે નહીં, એટલે કોઈ જોવે નહીં એમ રામે એક પથ્થર મૂક્યો એટલે એ પથ્થર ડૂબી ગયો. એટલે રામે જોયું કે આ તો ડૂબી ગયો, કોઈએ જોયું ન હોય તો સારું. એટલે આજુબાજુમાં જોયું, ત્યાં એક શિલાની પાછળથી હનુમાનજી મહારાજના હસવાનો અવાજ આવ્યો. અને ત્યારે ત્યાં જઈ અને કહે છે કે મારુતિ, આપે કંઈ જોયું તો નથી ને? કહ્યું કે મહારાજ મેં કંઈ જોયું નથી, બસ એટલું જોયું કે એક પથ્થર તમે લીધો, એ મૂક્યો ને ડૂબી ગયો. ભગવાન કે આમાં બાકી શું રહ્યું જોવામાં? હવે કોઈને કહેતા નહીં. હનુમાનજી કે હું બધાને કહીશ, એક વાનરને પકડીને કહીશ કે રામના હાથે પથ્થર ડૂબી ગયો. કહ્યું કે આવું કેમ કહો છો? ત્યારે હનુમાનજી જવાબ આપે છે કે મહારાજ, એમાં કંઈ નવાઈ નથી. અમે જે પથ્થર ઉપર રામ લખીને જે પથ્થરને છોડીએ છીએ એ પથ્થરને તારનારા આપ છો, પણ આપ જેને છોડી દો એને આ જગતમાં કોણ તારે? એ તો આ સાગરમાંય ડૂબે અને ભવ સાગરમાંય ડૂબે. જેને રામ છોડે એને કોઈ નહીં તારી શકે. આવો એ સેતુબંધ બંધાયો અને રામ સમગ્ર સેનાની સાથે લંકાની અંદર પધારે છે. અને લંકાના વાસીઓ વાતો કરે છે કે આ વીર કોણ છે? એનું સ્વરૂપ જોઈને દરેકની આંખો અંજાઈ જાય અને દરેક લોકો અંદર વાતો કરે છે કે કોણ છે આ? એવો જ સુંદર ભાવ આગળના સુંદર મજાના ગીત. कटाह संभ्रमं प्रभंगनिर्पनिर्जरी विलोल विच्चि वल्लरी विराजमान मूर्धनी द्रगत द्रगत लाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम. कौन है वो कहाँ से है आया? चारों दिशाओं में तेज सब छाया. उसकी भुजाएं बदले कथाएं, भागीरथ तेरी तरफ शिव जी चले, देख जरा ये विचित्र माया. कौन है वो कहाँ से हो आया? चारों दिशाओं में तेज सब छाया. जिसकी भुजाएं बदले कथाएं, भागीरथ तेरी तरफ शिव जी चले, देख जरा ये
विचित्र माया धरा धरेन्द्र नंदनी विलास बंधु बंधुरत पुरंति गत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरिणी निरुद्ध दुर्धरापति क्वचित दिगंबरे मनो विनोद में तु वस्तुनि कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में तेज सब छाया उसकी बुझाएं कथाएं रथ तेरी तरफ शिव जी चले देख जरा ये विचित्र माया ये विचित्र माया ये विचित्र माया ये विचित्र माया અને આ તરફ પછી તો સમય જતા હનુમાનજી મહારાજ અંગદ આદિ ઘણા લોકો રાવણને સમજાવે છે, પણ યુદ્ધ નિશ્ચિત છે અને બરોબર રાવણની સેના અને રામની સેના બરોબર સામે સામે આવી છે. બરોબર યુદ્ધની તૈયારીઓ થવા માંડી છે. રાવણની પાસે ઘણા બધા હથિયારો હતા, સાધનાઓ હતી, પણ રાવણના પાસે ભક્તિ નહોતી. વિભીષણજી મહારાજ રામકોર આવી ગયા છે. આ તરફ વાનરો, હનુમાનજી મહારાજ, રામ, લખન બધા તૈયાર છે યુદ્ધ કરવા માટે. આ તરફ રાવણ છે, મેઘનાદ છે અને સમગ્ર એની સશસ્ત્ર સેના છે અને યુદ્ધનો પ્રારંભ થાય છે. મને એકબીજાની સામે તીરો ચાલવા માંડ્યા છે, ગદાઓ ચાલવા માંડી છે. આ તરફ વાનરો જય શ્રી રામ કરીને યુદ્ધનો પ્રારંભ કરે છે. राम सिया राम जय जय राम 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 सिया राम जय राम 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 सिया राम जय जय राम 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 सिया राम जय जय राम 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 सिया राम जय राम 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 सिया राम जय राम 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 सिया राम जय 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 राम 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 सिया राम जय जय राम 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 सिया राम जय जय राम राम ओ राम सिया राम जय राम 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 सिया राम जय राम 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 सिया राम जय जय राम 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 सिया राम जय जय राम 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 सिया राम जय जय राम राम ભયંકર યુદ્ધ થવા માંડ્યું છે. એક તરફ ધર્મ છે, એક તરફ અધર્મ છે, પણ આ જગતની અંદર કોઈ પણ યુદ્ધની અંદર વિજય એનો જ થાય જે તરફ ધર્મ છે, સત્ય છે, પ્રમાણિકતા છે. શક્તિ ગમે તેટલી હોય, સગવડતા ગમે તેટલી હોય, પણ વિજય માત્ર સત્યનો થાય. એકદમ ભયંકર યુદ્ધ થવા માંડ્યું છે. દરેક રાક્ષસોને મારવા માંડ્યા છે. હનુમાનજી મહારાજ જય શ્રી રામ કરી એકાદ ગદાનો ઘા કરે ત્યાં તો 25-50 રાક્ષસોનો વિનાશ. વાનરો પાસે બહુ બધા સાધનો નહોતા, પણ એના હૃદયમાં રામની ભક્તિ હતી. એકદમ પ્રહારો કરે છે. કેટલાક વાનરો પણ મળે છે. રામ 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 કરતા દરેકનો પ્રાણ જાય. હજારો લોકો યુદ્ધ કરે. આ તરફ મેઘનાદ અને લક્ષ્મણનું યુદ્ધ થાય, જેમાં લક્ષ્મણજી મહારાજને મૂર્છા આવે. વેદ આવી કહે કે આની ઔષધિ મળે તો જાગે. અને બરોબર હનુમાનજી મહારાજને પ્રાર્થના કરતા હનુમાનજી મહારાજ પર્વત ઉઠાવીને લઈ આવે. એમાંથી ઔષધિ દ્વારા લક્ષ્મણને ફરીને સજીવન કરે. લક્ષ્મણ દ્વારા મેઘનાદનો નાશ. અને બધા રાક્ષસો જ્યારે મરવા માંડ્યા, રાવણ હવે કુંભકર્ણને જગાડે છે. એકદમ ભર નિદ્રાની અંદર છે. કુંભકર્ણ વિકરાળ રૂપ લઈ અને જાગ્યો છે. બહુ ભોજન કરી અને પછી યુદ્ધમાં આવ્યો. ત્યારે હનુમાનજીની સામે યુદ્ધ કર્યું, પણ અંતે રામે એક જ બાણ છોડી કુંભકર્ણનો વિનાશ કર્યો છે. દરેક લોકો જય જયકાર કરે છે. જય શ્રી રામ, જય શ્રી રામ. અને હવે દરેક રાક્ષસોનો નાશ થયો ત્યારે રાવણ હજારો પ્રકારની માયાને લઈને, એના હજારો રૂપ લઈને, 10 મસ્તક અને 20 ભુજા લઈ અને રામની સામે આવે. ઘણા બધા પ્રયત્નો રામ એને મારવાના કરે. મસ્તક કાપે ફરી જોડાઈ જાય.
મસ્તક કાપે ફરી જોડાઈ જાય. કોઈ રીતે રાવણનું મૃત્યુ નથી થતું, એને વરદાન હતા. અને બરોબર વિભીષણ આવી અને રામના કાનમાં કહી જાય એવું કે મહારાજ એની નાભીની અંદર અમૃત કુંભ છે. અને બરોબર રામને ખબર પડતા તુલસીદાસજી કહે છે કે ખેંચી સરસન શ્રવણ લગી છોડે સર એક દિશા રઘુનાયક સાયક ચલે માનહુ કાલ ફનીશ પ્રતિમારુદરી પરિબાત નભ અતિબાત બહડોલતિ મહી ઉત્પાત યમી કબિલોકી નભ સુર વિકલ બોલહી જય જય. જય શ્રી રામ નો નાદની સાથે રામ એક સાથે 31 બાણ છોડે. 20 બાણ થી 20 ભુજા કપાય, 10 બાણ થી 10 મસ્તક કપાય અને 31મું બાણ રાવણની નાભીમાં લાગે અને રાવણ રામ 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 કરતો પૃથ્વી ઉપર પડી જાય. અને દરેક વાનરો એક જ વાત કહે શું? રામ સિયા રામ જય જય રામ રામ, 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 રામ સિયા રામ જય જય રામ. રાવણનો જીવ નીકળી સીધો રામની અંદર પડી જાય. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે, ધર્મનો જય જયકાર થયો, અધર્મ હારી ગયો, સનાતન જીતી ગયો, ભગવો જીતી ગયો અને રામજી જીતી ગયા હોય ત્યારે આપ સૌ બે હાથ ઊંચા કરી એકવાર પ્રેમથી બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. સત્ય સનાતન ધર્મ કી રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, ઉમાપતિ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. અને આ તરફ વાનરો એકદમ રાજી થઈ અને રામ નામના હીરા અને મોતી બધે દરેકને વહેંચવા માંડ્યા છે. આવો એ સુંદર મજાનો ભાવ. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. ले लो रे कोई राम का प्यारा शोर मचाओ गली गली. बोलो राम बोलो राम बोलो राम राम राम. बोलो राम बोलो राम बोलो राम राम राम. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. ले लो रे कोई राम का प्यारा शोर मचाओ गली गली. बोलो राम बोलो राम बोलो राम राम राम. बोलो राम बोलो राम बोलो राम राम राम. જે જે રાજી થયા હોય કે રામ જીત્યા યુદ્ધની અંદર એ જ તાલી વગાડજો હો, બીજા કોઈ ન વગાડતા. જેને રાજીપો હોય કે આપણો સત્ય સનાતન ધર્મ જીતી ગયો, જર્મની વિજય થઈ, એ જ બે હાથ ઊંચા કરી તાલી વગાડજો. અને આમાં છે ને જે તાલી ન વગાડે એમ સમજવું કે આ રામવાળા નહોતા, એને દુઃખ થયું રાવણ હારી ગયો. એટલે પ્રેમથી બે હાથ ઊંચા કરીને माया के दीवानों सुन लो एक दिन ऐसा आएगा. धन दौलत और माल खजाना यही पड़ा रह जाएगा.
जाओ गली गली। बोलो राम बोलो राम बोलो राम राम राम। बोलो राम बोलो राम बोलो राम राम राम। क्यों करता तू मेरा मेरा, ये तो तेरा मकान ही। झूठे जन्म में फंसा हुआ है, ये सच्चा इंसान नहीं। क्यों करता तू तेरा मेरा, ये तो तेरा मकान ही। झूठे जन्म में फंसा हुआ है, वो सच्चा इंसान नहीं। जग का मेला 2 दिन का है, जग का मेला 2 दिन का है। अंत में होगी चला चली। ले लो रे कोई राम का प्यारा, शोर मचाओ गली गली। बोलो राम बोलो राम बोलो राम राम राम। 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 एक बार प्रेम थी बोलिए रामचंद्र भगवान की जय। પછી તો સીતાજીને મંદોદરી લઈ આવે, રામને સોંપે, અગ્નિ પરીક્ષા કરે, વિભીષણને રાજ્ય સોંપી દે. લંકાનું રાજ્ય ભગવાને નથી સંભાળ્યું. જ્યારે વિભીષણ રામ પાસે ગયા ત્યારે રામે એને લંકેશ કહીને બોલાવ્યા હતા. જ્યારે આ યુદ્ધ નહોતું થયું ત્યારની વાત કરું છું, બીજી રામાયણની વાત છે. ત્યારે કોઈએ પૂછ્યું કે મહારાજ તમે એને સીધું લંકેશ કહી દીધું એટલે લંકાનો રાજા બનાવી દીધો. મહારાજ હજી ક્યાં ખબર છે, કદાચ રાવણ તમારા પગમાં આવી જાય તો તમે શું કરશો? ત્યારે રામ કહે કે એવો સમય આવશે અને એ કદાચ પગમાં આવશે તો આને લંકા દઈ દીધી છે, હું આને રાવણને અયોધ્યા દઈ દઈશ. બાકી એક વખત મારા ચરણમાં આવવા જોઈએ. હે વિભીષણને ભલે લંકા દઈ દીધી પણ હું રામને મારી અયોધ્યા દઈ દઈશ. આવું રામ જ બોલી શકે. તો સીતાજીને લઈ લખનની સાથે દરેક વાનરોની સાથે હવે રામ કહે છે હવે જરા પણ રાહ નથી જોવી, કેમ કે ભરત 14 વર્ષ તો માન મારા વગર રહ્યા છે. હવે એક પણ ઘડી મોડું થશે તો અયોધ્યાની અંદર ભરતને કંઈક થઈ જશે. પુષ્પક વિમાન મગાવ્યું. પુષ્પક વિમાનની અંદર હનુમાનજીની સાથે રામ લખન જાનકી વિરાજમાન થયા. દરેક દેવતાઓની સાથે દરેક લઈ અને અયોધ્યા તરફ આવે છે. મધ્યમાં ગૃહ રાજાને મળી અને હનુમાનજી મહારાજને સમાચાર આપવા મોકલે છે કે જલ્દી જઈને કહો કે રામ આવી રહ્યા છે. સમાચાર આપતા અયોધ્યાની અંદર ખૂબ આનંદ, દીવાઓ થયા છે અને એકદમ રંગોળીઓ થઈ છે કે આજ મારા રામ ફરી પાછા અયોધ્યાની અંદર આવે. 14 વર્ષના વનવાસ પછી રામ પધારી રહ્યા છે. આવો ધર્મનો વિજય થયો, અધર્મનો નાશ થયો અને હવે આપણે રામને અહીંયા પણ વનવાસમાંથી રાજા બનાવીએ, એમનો રાજ્યાભિષેક. वो मंदिर अब बन जाएगा, देख नजारा क्या होगा। ये मंदिर अब बन जाएगा, देख नजारा क्या होगा। मंदिर अब सजने लगा है, भगवा रंग चढ़ने लगा है। अवध अब सजने लगा है, भगवा रंग चढ़ने लगा। જો વનવાસી રામ આવી રહ્યા છે અયોધ્યા તરફ, આપણે બધા પણ પોતાની જગ્યાએ ઊભા થઈ એમનું સ્વાગત કરીએ. ત્યાં જ પોતાની જગ્યાએ જ ઊભા રહેજો. દરેક લોકો પોતાની જગ્યાએ ઊભા થઈ જાય. રામજી અયોધ્યાની અંદર પાછા આવ્યા છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. ओ मंदिर अब बन जाएगा, देख नजारा क्या होगा। अवतार अवध अब सजने लगा है,
भगवा रंग चढ़ने लगा है अवध अब सजने लगा है अवध अब सजने लगा है भगवा रंग चढ़ने लगा है अवध अब सजने लगा है भगवा रंग चढ़ने लगा है ओ मंदिर अब बन जाएगा देख नजारा क्या होगा देश हमारा हमारा देश हमारा देश हमारा हमारा देश हमारा ए हरो वो हर घर में बस एक ही नाम जय श्री राम हर घर में बस एक ही नाम घर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय श्री राम बच्चा बच्चा जय जय श्री राम बोलेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा અને બરોબર ભગવાન અયોધ્યાની અંદર પ્રવેશ કરે વલ્કલ વસ્ત્ર ઉતારે અને ફરીને અયોધ્યાની અંદર ભગવાન રાજકુમારના એ રાજાના વસ્ત્ર ધારણ કરે અને અદ્ભુત સ્વરૂપે અયોધ્યાને દર્શન આપે અને આ સમયે હું વિનંતી કરું ફૂલડેથી વધાવવા માટે આવે આમંત્રિત કરું છું ભાવિનભાઈ ભાલોડિયા નિલેશભાઈ ભોજાણી અને જયદેવભાઈ શાહ પધારે અને રામજીને પુષ્પથી વધાવે જય શ્રી રામ हम हिंदू है बब्बर शेर बब्बर शेर बब्बर शेर बब्बर शेर हम जिद पर आ जाए तो हम कर दे सबको ढे कर देते हैं सबको ढेर जहाँ राम ने जन्म लिया है मंदिर वहीं बनाएंगे मंदिर वही बनाएंगे राम नाम का भगवा सारे भारत में लहराएंगे भारत में लहराएंगे राम नाम का पी के प्याला श्री राम नाम का पी के प्याला राम की धुन में डोलेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय श्री राम भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले मंदिर अब बनने लगा है भगवा रंग चढ़ने लगा है सजने लगा है भगवान रंग चढ़ने लगा है यमत अब सजने लगा है भगवा रंग चढ़ने लगा है अवध अब सजने लगा है भगवान रंग चढ़ने लगा है मंदिर अब बन जाएगा देख नजारा क्या होगा देश हमारा हमारा જેટલા હાજર છે બધા જ ઊભા થઈ અને આગળ વધારશે આજના અવસરને ફૂલડોલની સંગાથે પૂર્ણ કરી અને આપણે અહીંથી રામના નામ સાથે વિદાય લેવાની છે અને સાથે આ ભગવાનની આરતી આપણે સૌએ ઉતારવાની છે એટલે બધા જ આગળ વધારો જય જય શ્રી રામ જેને રમવાનો આનંદ લેવો હોય એ આગળ લઈ શકે છે આગળ આવીને અને દરેક લોકો ઊભા થઈ અને આગળ આવી જાય
वो हर घर में बस एक ही नाम जय श्री राम राम। हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले। जय श्री राम। आओ આગળ આવીને આપણે ઉત્સવ મનાવી શકીએ। ओ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। भारत का बच्चा बच्चा जय रघुवीर समर्थ की। बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। राजा राम 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 सीता राम 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 राजा राम 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 हो राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम हो रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर बचन न जाए। राम सिया राम सिया राम जय जय राम। वाह, ताली। सिया राम जय जय राम। हो मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजीर बिहारी। राम सिया राम जय जय राम। राम सिया सिया राम जय जय राम। राम राम राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम। जय श्री राम। जय सीता राम। ओ राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम जय राजा राम। राम राम जय सीता राम। ओ राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम। राम राम जय सीता राम। जय जय रघुवीर समर्थ की। श्री रामचंद्र भगवान की। सनातन धर्म की। रघुकुल भूषण रामचंद्र भगवान की। नमः पार्वती पते हर हर। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मज उरुतो मारुति यस्य तं वन्दे रघुनन्दनं तं वन्दे रघुनन्दनम्। ओम देव निराजनम। आरती કરવા માટે આવી જાય। આજના અવસરના જેટલા પણ ડોનર્સ એટલે દાતાશ્રીઓ છે બધા જ મંચ ઉપર પધારશે। સમય નથી એટલે એક એકને નહીં બોલાવીએ, અને પણ બીજા બધા લોકો મોબાઈલની અંદર લાઈટ શરૂ કરીને આરતી કરવાની છે, જ્યાં ઊભા છો ત્યાંથી જ ઝડપથી પધારો। હે દીવડા જગમગ જગમગ થાય, દીવડા जगमग जगमग था। હે દીવડા જગમગ જગમગ થાય। દીવડા જગમગ જગમગ था। કે આરતી રામ લલાની થાય, આરતી હે રામ લલાની થાય। દીવડા જગમગ જગમગ થાય। દીવડા જગમગ જગમગ था। હે દીવડા જગમગ
જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય જય રામલલ્લા આપ સૌના મોબાઈલની ટોર્ચ શરૂ કરી અને ભગવાનની આરતી ઉતારવાનો ભાવ. હારે અમે લાવ્યા છે ફૂલના હાર. હે અમે લાવ્યા છે ફૂલના હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય પ્રભુ તમે પહેરો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કે આરતી રામલલ્લાની થાય આરતી સનાતનની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ હારે અમે લાવ્યા છે છપાન ભાવ એ લાવ્યા છે છપાન ભાવ પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા આ ફોટા. જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ તમ હૃદયારવિંદ અહમ ભવામી સહિતમ નમામિ કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રો ધર સંસ્થિતેન પ્રદીપ્ત ભાસા સસંગતેન વિરાજનં તેન જગદીશ ઓ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ ઓ રામ રાજા રામ 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 સીતા રામ 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 ઓ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 ઓ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી અવધપતિ રાધા રામચંદ્ર ભગવાન કી આજના અવસરને રામલલ્લાનું આ સ્વરૂપ કદાચ રામલલ્લાએ જ વિચાર્યું હશે, નહીં તમે વિચાર્યું હોય નહીં અમે વિચાર્યું હોય એવું સુંદર ભગવાનનું આ સ્વરૂપ આજ આંખની અંદર લઈ અને ભગવાન રામને જીવનના તમામ કામની સંગાથે જોડી આજના અવસરને વિરામ તરફ લઈ જઈએ. શબ્દનો આખરી સાથ મારા રાકેશ સદાની સંગાથ. તુલસીદાસજી મહારાજ અહીંયા રામાયણને પરિપૂર્ણ કરે અને એટલું જ કહે છે કે આ જગતની અંદર રામને જીવનની અંદર ઉતારવા જેવા છે એમ કરીને રામાયણને પરિપૂર્ણતા આપે છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા સૌને જય સિયારામ.